હેલો મિત્રો, નમસ્કાર. હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ. સ્વાગત કરું છું આપ સૌનું અમારી 77 ચેનલમાં. મિત્રો, આજે અમે તમને એવા મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જે વર્ષો પુરાણું અર્વાચીન મંદિર છે. જે મંદિરનો ઇતિહાસ ભારતની સંસ્કૃતિ સાથે અને પાંડવોના સમયના ઇતિહાસના સમયગાળા દરમિયાન સાથે સંકળાયેલ છે. કે જે મંદિર ડીસા તાલુકાના મહાદેવિયા ગામ ખાતે આવેલું છે. જે મંદિર બનાસ નદીના કાંઠા ઉપર બિરાજમાન છે. કુદરતી સૌંદર્ય સાથે જો ઘણી બધી મજા આવે એવા વ્યૂ છે. જોયો તમે પણ સોનેશ્વર મહાદેવના દર્શન કરજો અને કરાવજો. તો સારું વન કવચ પણ છે જે ફરવાલાયક સ્થળ છે. ડીસાથી ફક્ત 3-4 કિલોમીટર જ છે. ઘણા બધા લોકો દર્શન કર્યા હશે. ના કર્યા હોય તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. હર હર મહાદેવ. ચલો જોઈએ આગળ. સામે બનાસકાંઠા દેખાઈ રહ્યું છે. બહુ સરસ વ્યૂઝ. હેલો, અમે આવી ગયા છીએ મહાદેવિયામાં. જે મંદિર સામે દેખાઈ રહ્યું છે. ગઈકાલે મેળો હતો ને? આજે મેળો હતો. સરસ. બુટ્ટી વાળી ઢીંગલી લઈ જાઓ. બુટ્ટી વાળી ઢીંગલી. આજે મેળાનો માહોલ છે. આ બનાસ નદી છે. બનાસ નદીના કાંઠે ભોળિયાનાથ સ્વામી શ્રી શંકર મહાદેવનું મંદિર છે. અનેરો આનંદ આવે છે. આ બહુ પૌરાણિક મંદિર છે. પ્રાચીન મંદિર છે. જેના દર્શન કરવાથી ઘણું બધું પુણ્ય મળે છે. આજે જાઓ કે દર્શન કરાવીએ ક્યાંથી આવ્યા એ દિશાની બાજુમાં એક મિનિટ
અમારી ગામમાં જે શિવ મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે અને મંદિરનો કંઈક ઇતિહાસ સીમાના પ્રાંત સાથે સંકળાયેલો છે એવું મને જાણવા મળેલ છે. માહિતી આપશે પ્રાચીન મંદિર છે જે સોનેશ્વર મહાદેવ કહેવાય છે. આ મંદિર પ્રાચીન મંદિર લખેલું છે. આ મંદિર જૂનું મંદિર છે, નમ સ્થાનક કહેવામાં આવે છે. માંડવોનો ઇતિહાસ કંઈક સંકળાયેલો છે એવું જાણવા મળેલ છે. વધુ માહિતી આપણે પૂજાને પૂછીશું. બહુ સારા એવા અહીંયા લોકો શ્રદ્ધાળુઓ આવે છે, મહાદેવના દર્શન કરે છે. એ બહુ જૂનો ઇતિહાસ છે આ મંદિર સાથે. આ મંદિર એક એવું પ્રાચીન મંદિર જે છે જે આપણને અલૌકિક દર્શન કરાવે છે ભોળિયાનાથ. સામે એવા પૂજારી બેઠા છે, આપણે એમની સાથે થોડી મુલાકાત કરીએ. જય માતાજી, જય હર હર મહાદેવ. આ મંદિર તો ઘણા મને સાંભળ્યું છે. પુરાનું મંદિર છે. ઇતિહાસ કંઈક ડીસાની અંદર, બનાસકાંઠાની અંદર, ઉત્તર ગુજરાતમાં પ્રાચીનમાં પ્રાચીન સોમેશ્વર મહાદેવનું મંદિર છે. બનાસ નદીના કિનારા ઉપર આવેલું મંદિર છે. 950 વર્ષ જૂનું મંદિર છે. 950 વર્ષ જૂનું સોમેશ્વર મહાદેવ આ પ્રાચીન મંદિર છે. અહીંયા પાંડવો પણ આવેલા અને અહીંયા શ્રવણ પણ આવેલો. બનાસ નદી કિનારે આવે અને આ મંદિર સોમેશ્વર મહાદેવ નામે વિખ્યાત છે. દરેકની માનકામનાઓ પૂર્ણ થાય છે. ગોળનું વધારે મહત્વ છે. ગોળ, રીંગણા, હા, ગોળની અંદર કોઈ બી ગાંઠી મસાવી જે થયા હોય મહાદેવનું માધ્યમ છે. પછી સોમેશ્વર મહાદેવ કેવા સોમેશ્વર મહાદેવ પેલા મઠ હતું. આ મઠ છે બધું. આ મઠની જગ્યા છે. મહાદેવને સ્વયં 100 વીઘા જમીન છે. મઠોમાં તો જમીન જાગીરી હોય, જાગીરી મઠ. 20 વર્ષથી હું પૂજા કરું છું આ મહાદેવની. આનું પંકજભાઈ 20 વર્ષથી હું આ પૂજા કરું છું આ મંદિરની. સેવા બીજા હું કરું છું. અને સુરેશ્વર મહાદેવ અહીંયા મઠ હતું પહેલા. અહીંયા મઠમાં પેલા બ્રાહ્મણો આવતા, કાશીથી બીજા પુરાણ અહીંયા વાંચતા. તો અહીંયા ઉત્તરાર્ધમાં જે આવ્યા હતા પૂર્વાર્ધમાં, તો એમને અહીંયાથી પાન લઈ ગયા ને કાશીમાં તે સોના નથી ગયો. સોના નથી ગયો. પછી ત્યાંથી બ્રાહ્મણો પારા થાય અહીંયા અને સોમેશ્વર મહાદેવની સ્થાપના કરી. હા, બ્રાહ્મણો અને અહીંયા જાગીરદાર દરબારો સોમેશ્વર મહાદેવ. બીજું અહીંયા પીપળનું વૃક્ષ હતું, એ નીકળી ગયું છે હવે નથી, સમય જતો રહ્યો. તો એ પૂર્વાર્ધમાં ઉત્તરાર્ધમાં એ પીપળના પાન સોના નથી જતા. મતલબ આ મંદિર એક એવું મંદિર છે કે જો પાંડવો, શ્રવણ જેવા સત્પુરુષો પણ અહીંયા આવેલા છે અને મંદિરમાં દાદાના દર્શન કરેલા છે. બરાબર, બહુ પ્રાચીન મંદિર છે. બહુ જૂનું મંદિર છે, જે ઇતિહાસને સાક્ષી પૂરી છે. હા, જો અરાજકના મિત્રો આપ સૌ આવો અને મહાદેવના શંકર દાદા સોમેશ્વર મહાદેવના દર્શન કરો. મનોકામના પૂરી કરશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મહાદેવ અને જય હો. તેમ તેમ સારા પૂજારીજીનું કહેવા પ્રમાણે બહુ સારો એવો ઇતિહાસ ધરાવે છે આ મંદિર.
પાંડવો અને જે શ્રવણ કાળમાં અર્વાચીન યુગ કહેવાય ત્યારનું આ મંદિર જે ઐતિહાસિક જે આજે પણ છે અને હયાત છે અને આજે પણ દાદા અહીંયા હયાત છે તો સાક્ષી થઈ રહ્યા છે. લોકોની મનોકામના પૂરી થાય છે. લોકો અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે જે પોતપોતાની શ્રદ્ધા આસ્થા રાખે છે તે પ્રમાણે અહીંયા દાદા તેમનું નિવારણ પણ લાવે છે. તો આપ શું આવો અને સુનેશ્વર મહાદેવના દર્શન લો. ચલો આગળ. સોનેશ્વર મહાદેવના યજ્ઞ કુંડમાં અમે આવી ગયા છીએ. આ મંદિરનો યજ્ઞ કુંડ છે. સામે આજે ગુજરાતના પણ દેવી છે. હવાનો યજ્ઞ પણ એક કરેલો છે જે લાઈવ દેખાઈ રહ્યો છે. શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે અને ભોળિયાનાથના દર્શન કરીએ તો પણ આપણને શિવ શંકર ભોળાનાથ આપણી મનોકામના પૂર્ણ કરે છે. ત્યાં ભોળાનાથનો યજ્ઞ કુંડ છે. ચલો આગળ જોઈ લઈએ. મંદિર જે છે સામે દેખાઈ રહ્યા છે એ મંદિર જે છે જે સોનેશ્વર મહાદેવના મંદિર છે. નીચે મંદિર જે હતું તે જૂનું સ્થાનક છે. ઉપર મંદિર નવા બંધાવેલ છે. અહીંયા બહુ સારા એવા મંદિર છે. સારી વ્યવસ્થા છે અને લોકો પણ આવે છે અવારનવાર. સારો એવો બગીચો છે. સારું એવું ગોડાઉન છે. સારા એવા અહીંયા પંખી ઘર જેવું દેખાઈ રહ્યું છે કે જે પંખીઓને દાણા પણ નાખવામાં આવે છે. સારું એવું સેવા કાર્ય થઈ રહ્યું છે. ચા પાણીની પણ વ્યવસ્થા હોય છે. તો સરસ લોકેશન છે. બનાસ નદીના કાંઠે આવેલું આ મંદિર જે છે જે ધાર્મિકતા સાથે સંકળાયેલું છે. મિત્રો સોનેશ્વર મહાદેવના દર્શનનો લાવો લેવો જ જોઈએ. તો આવે આજે અમે આ મંદિરના ભગવાન શિવના દર્શન કરવા હર હર ભોલે હર હર મહાદેવ. તો આ મહાદેવજી છે એના દર્શન કરી લો. આપ પણ કરો અને ધન્ય થાઓ. તો આ જે મહાદેવજી છે એના દર્શન કરી લો. હર હર મિત્રો મહાદેવનું એવા શ્રી નંદન અંજની પુત્ર હનુમાનજી દાદાનું મંદિર પણ છે. તેનો પણ દર્શનનો લાભ લઈએ. તો આ મહાકાળી માતાજીનું મંદિર છે. માં પાવાવાળી મારી કુળદેવી માતાજી જે છે તો વિરાજમાન છે. સારા એવા મંદિરના દર્શન આવીએ.
અમારા સુરેશમાં મહાદેવના મંદિરના ધામમાં રઘુભાઈ બાપજી એમના પૂજારી છે જેઓ વર્ષોથી અહીંયા પૂજા કરે છે તેમના પણ દર્શન કરી લઈએ અને ધન્યતા અનુભવીએ તો કોઈ દેવો મહાદેવ છે તો કોઈ કહે છે શકશો અમે ભગવાનની સેવા કરી દર્શન કરવા આવો આગળ જેમ જેમ જતા છોકરાઓને રમવા માટેના હિસ્સા છે પર્યાવરણને લગતું આ મંદિરનું કાર્ય છે કે પર્યાવરણનો સુધાર થાય, વૃક્ષો વાવો વધારે એ પ્રમાણે જુઓ એ બાળકો પણ ક્રીડાંગણ કરી રહ્યા છે, સરસ બાળકો પણ રમી રહ્યા છે. છોકરાઓને રમવા માટે પણ સારો એવો રીત છે. છોકરાઓ રમી રહ્યા છે, લપસણી છે, ઝૂલા છે. આને શું કહેવાય મિત્ર બેટા? આને શું કહેવાય? આને અંદર મારી ધામના મંદિરના દર્શન કરતા રસ્તામાં વન પ્લોટ આવે છે જે સારી વિશાળ જગ્યા ધરાવે છે, જેની અંદર સારો વ્યૂ છે, વૃક્ષો ઘણા બધા છે, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે અને સામે ગેલેરી પણ જે છે અને વન કચ્છના પણ મુલાકાત લેજો. બહુ જોવાલાયક સ્થળ છે. અહીંયા આવો તો આગળ જોઈએ. વન કચ્છની અંદર પ્રવેશતાની સાથે જ એ સારી ગેલેરી મળી રહે છે. ગેલેરી છે, બહુ સરસ. વન વિભાગ મોટું અહીંયા સોમેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્ય મહાદેવ ડીસા ખાતે નવની વન કવચનું લોકાર્પણ આપણા ડીસાના મારા ધારાસભ્ય શ્રી મારી રીતે કરવામાં આવ્યો છે. જોઈ લો, સારું યુઝ છે. બનાસ નદીના કાંઠે વન કવચ માલીગઢ ખાતે આવેલું છે. જે બનાસ નદીના કાંઠા ઉપર છે. સારો એવો વ્યૂ છે, સ્ટેચ્યુ પોઈન્ટ છે, સારો એવો છે.
થાય છે. આપ આવો અને મજાનો આનંદ માણો. હેલો ગાઈઝ, ખૂબ જ મજા. આવી રીતે બ્લોગ બનાવતા રહીશું, મળતા રહીશું. ફરી મળીશું મારા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય મહાદેવ, હર હર મહાદેવ, જય નમસ્કાર. આપની